બંધારણના કયા અનુચ્છેદમાં ભાષાઓ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 243. બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યો માટે લોકસેવા આયોગની જોગવાઈ છે? અનુચ્છેદ 315. ભારતના પ્રથમ કેબિનેટ સચિવ કોણ હતા? N.R. પિલ્લઈ. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામસભાની સત્તાઓ અને કાર્યો છે? અનુચ્છેદ 243A. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની રક્ષણની વાત છે? અનુચ્છેદ 49. ભારતમાં સૌપ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં થઈ હતી? મદ્રાસ, 1688. રાજ્યોમાં એડવોકેટ જનરલની લાયકાત કોના જેવી હોય છે? હાઈકોર્ટના ન્યાયાધીશ. ભારતમાં કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ? સત્તાનમ સમિતિ. બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત ક્ષેત્રોના વહીવટ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 244. રાજ્યોમાં મુખ્ય સચિવની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી.